નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીએ છીએ કાઠિયાવાડી બાજરાનો રોટલો, જે ગુજરાતની ખાસ ઓળખ છે। કાઠિયાવાડી બાજરાનો રોટલો, જેને બાજરાની રોટલી પણ કહે છે, બહુ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે। ખાસ કરીને બટાટા શાક, લસણની ચટણી, કાઠિયાવાડી કઢી, દાળ અથવા છાશ સાથે તેનો સ્વાદ માણવામાં આવે છે। ચાલો હવે શરૂ કરીએ। સૌપ્રથમ લઈએ 2 કપ બાજરાનો લોટ। રોટલો કાઠિયાવાડી કે અમને શીખવો છે। હે રોટલો ગોળ ગોળ થયા, હે રોટલો કડક થા। એમાં નાખીએ સ્વાદ મુજબ મીઠું। મીઠું સ્વાદ મુજબ નાખ્યા બાદ લોટને સારી રીતે મિક્સ કરો। મીઠું અને લોટ સારી રીતે મિક્સ થઈ જવો જોઈએ। કે રોટલો શીખશું રે। હવે ઉમેરીએ ગરમ પાણી। ધ્યાન રાખો, પાણી એકસાથે નહીં નાખવું, થોડું થોડું નાખતા જવું અને લોટ બાંધી લેવાનો। લોટ નરમ અને સરસ બનવો જોઈએ, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં। હે આજે આપણે શીખશું બાજરાનો રોટલો। હે રોટલો હે રોટલો હે રોટલો કાઠિયાવાડી કે અમને શીખવો છે। હે રોટલો ગોળ ગોળ થયા, હે રોટલો કડક થા। હે આજે આપણે રોટલો શીખશું રે, કે રોટલો શીખશું રે। લોટ તૈયાર થઈ જાય પછી એને 5 થી 10 મિનિટ ઢાંકી રાખી દઈએ, જેથી એ સેટ થઈ જાય। તૈયાર થઈ ગયેલા લોટને હવે સરખા 2 ભાગમાં વહેંચીને લાડવા બનાવતા હોય તેમ લાડવો બનાવીશું। બાજરાના લોટમાં ગ્લુટેન નથી હોતું, એટલે એ સહેલાઈથી તૂટી જાય છે। એટલા માટે રોટલો થપથપાવીને જ બનાવવો જોઈએ। તમે પાણી વાળો સહેજ હાથ પલાળીને હાથથી ધીમે ધીમે થપકાવીને ગોળ આકારનો રોટલો તૈયાર કરી લઈએ। જો તમને મુશ્કેલી પડે તો પ્લાસ્ટિકની થેલી કે કાપડ વચ્ચે મૂકી પણ થપકી શકાય છે। હવે ગરમ થયેલા તવા પર રોટલો મૂકો। એક બાજુ થોડીવાર શેકાઈ જાય પછી બીજી બાજુ ફેરવો। ધીમે ધીમે મધ્યમ તાપે બંને બાજુ શેકો। તવા ઉપર શેકવા માટે મૂકેલ રોટલો બંને બાજુ ફેરવીને શેકો, ત્યારે બાજુમાં તમે બીજા રોટલા માટે ફરીથી શરૂઆતની જેમ લોટ બાંધીને લાડવાની જેમ બનાવી ધીમે ધીમે રોટલાને બંને હાથ વડે ગોળ ફેરવતા ફેરવતા જરૂર લાગે તો પાણી વાળો હાથ કરો, જેથી રોટલો તૂટે નહીં અને ચીપકે નહીં। આવી રીતે આપણે 2 થી 3 રોટલાનો લોટ બાંધી શકીએ છીએ, જ્યારે એક રોટલો બંને તરફ ફેરવીને સારી રીતે સંપૂર્ણ શેકાઈ જાય। જો તમે ઈચ્છો તો અંતમાં સીધી જ્વાળ ઉપર પણ ફુલાવી શકો છો, એથી રોટલાની સુગંધ અને સ્વાદ બમણો થઈ જાય છે। આજે આપણે શીખશું બાજરાનો રોટલો। હે રોટલો હે રોટલો હે રોટલો કાઠિયાવાડી કે શેકાઈ ગયેલા ગરમ રોટલા પર હવે લગાડીએ થોડું ઘી અથવા માખણ। આ ઘી રોટલાના સ્વાદને વધુ મજેદાર બનાવી દે છે। આજે આપણે શીખશું બાજરાનો રોટલો। હે રોટલો હે રોટલો હે રોટલો કાઠિયાવાડી કે અમને શીખવો છે। હે રોટલો ગોળ ગોળ થયા, હે રોટલો કડક થા। મિત્રો, સાચો કાઠિયાવાડી સ્વાદ ત્યારે જ આવે છે જ્યારે આ રોટલો કઢી, લસણની ચટણી, બટાકાનું શાક, રીંગણ ભરતા અને છાશ સાથે પીરસવામાં આવે। ડુંગળી અને લીલા મરચા સાથે તો એની મજા બમણી થઈ જાય છે। તો મિત્રો, આ હતી કાઠિયાવાડી બાજરાનો રોટલો બનાવવાની સરળ રીત।
તમે પણ ઘરે અજમાવો, પરિવાર સાથે માણો અને ગુજરાતી પરંપરાનો સ્વાદ જીવંત રાખો. આવો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરીને જણાવો કે તમે કઈ રીતે બાજરાનો રોટલો ખાવા પસંદ કરો છો અને અમારી ચેનલ સ્વાદ ઘર કી રસોઈ કાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.